નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવન એક સફર છે, તેને આનંદથી જીવવી જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 11/7/2026 શનિવાર, જેઠ વદ બારસ તિથિ છે 26/2 સુધી. કૃતિકા નક્ષત્ર છે 11/5 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. ગંડ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે યોગીની એકાદશી છે, ભાગવત સ્વરૂપ. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા દીકરા માટે પૂછવું છે. જન્મ તારીખ શું છે? દીકરાની 9 માર્ચ 1998, 9/3/1998. જી. સમય સવારે 8:20 કલાકે અને જન્મસ્થળ વડોદરા. જી, પ્રશ્ન જણાવો. એને હાલ છે ને નોકરી એની ત્યાં બેંગ્લોર છે અને બેંગ્લોરમાં જેને બીજી એક ઓફર મળી છે, તો એ સ્થાન ફેર કરવા માંગે છે. એમાં એની પ્રગતિ કેવી રહેશે ને કેવું છે એ મારે જાણવું છે. જી. જો અત્યારના યોગ એવા છે કે પરિસ્થિતિ તો અનુકૂળ લાગે, એટલે જો નોકરી બદલવાના માટે જો કોઈ મોટો લાભ થતો હોય કેરિયરમાં કે પછી પેકેજમાં, તો એ બાબતે માર્ગદર્શન લઈને વિચારવું હોય તો વિચારાય, કારણ કે સમય તો અનુકૂળ છે. હા, થોડુંક માઇન્ડ સેટ કરવું અને ત્યાંના એન્વાયરમેન્ટને સેટ થવું એ એના વ્યક્તિગત વિચાર પર છે, એટલે એ ધીરજ રાખી અને સેટ થવાની પણ કોશિશ કરશે તો અનુકૂળતા આવી જશે. એટલે ત્યાંની શું પરિસ્થિતિ છે અને કેટલો ફાયદો છે, જો એમાં સારો ભાગ દેખાતો હોય તો વિચારવું પણ યોગ્ય કહી શકાય. એટલે એ બાબતે પોતે વ્યક્તિગત રીતે વિચાર કરી લે. આ માટે જો કંઈ પણ દ્વિધા રહેતી હોય તો એણે પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે અને પ્રાર્થના કરે, એ વસ્તુ અગત્યની છે. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ થાય તેવું બને. ડિસેમ્બર સુધી કદાચ ડબલ માઇન્ડ રહે, એ પછી પરિસ્થિતિ થોડી વધુ સુધરે તેવું બને. સચિનભાઈ જોડાઈ ગયા છે. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું છે, મારું પોતાનું છે. જન્મ તારીખ શું છે? હા, 25/3/1966. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે આપણે રાતે 10:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે મેષ રાશિમાં અત્યારે હાલમાં કેવું ચાલે છે? થોડો જો તમારું પરિસ્થિતિ ફક્ત મેષ રાશિ નહીં, પણ તમારું જે જન્મ લગ્ન આવે અને અત્યારનો જે પરિસ્થિતિ સમય જે છે એ મુજબ તમારે શાંતિ રાખવા જેવા યોગ કહેવાય. એટલે તમે અત્યારે કંઈ પણ બાબત, કામકાજ હોય કે અંગત વ્યવહારો હોય, પારિવારિક બાબત હોય વગેરે, દરેક જેવી બાબતોમાં તમે થોડી ધીરજ, વ્યવહારુતા રાખો અને આરાધ્ય દેવની ભક્તિ કરો. ઉપરાંત
તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની 5 માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરો તો વર્તમાન પરિસ્થિતિમાં સુધારો થાય એવું બને. એટલે તમે જે પણ ધીરજ અને વ્યવહારુતા રાખો અને ભક્તિ કરો તો તમારી ઘણી બધી બાબતો નિયંત્રણમાં રહે તેવું આપણે કહી શકીએ. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મનો સમય કયો છે? બપોરે 3 વાગે અષાઢી બીજનો. અને સ્થળ કયું છે? સ્થળ છે કેશોદ, જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમે 45 દિવસથી લોન મૂકેલી છે તો હજી એનો કોઈ જવાબ નથી આવ્યો અને એનું આગળ શું છે, ક્યારે પૈસા આવશે? 10 લાખની લોન મૂકેલી છે. જી, જો લોનનો જવાબ આવે એવા યોગ તો છે, એટલે તમે પ્રયત્ન કરો. જવાબ શું આવે, ક્યાં રૂકાવટ છે વગેરે જેવી બાબતો અંગે વ્યવહારો વિચાર કરજો. કંઈ પણ પ્રકારની ખોટી ઉતાવળ, ખોટી વિચારસરણી કે રઘવાટ કરતા નહીં. તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો અને એનો ફોલોઅપ કરજો. એ વસ્તુ વધુ અગત્યની છે. અને છે છતાં પણ તમારે કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લેવાનું હોય તો એ લેવું એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ તમારા માટે અગત્યનું છે. મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/12/2004. જન્મનો સમય? 3:15. 3:15 એ ક્યારે? દિવસ દરમિયાન કે રાત્રે? દિવસ દરમિયાન. ઓકે. અને સ્થળ કયું છે? મોટી પાનેલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? લગ્નની સમસ્યા માટે. શું સમસ્યા? શું? લગ્નની સમસ્યા માટે. શું હા. વિઘ્ન સમસ્યા? આવે છે. લગ્ન થવામાં વિઘ્ન આવે છે. જો લગ્નમાં જે રૂકાવટ આવતી હોય તો એના માટે અત્યારે પરિસ્થિતિ તો એવી કહેવાય કે ચિંતાજનક નથી, મધ્યમ છે. એટલે પ્રયત્ન કરવો અને કોઈ જગ્યાએ વાતચીતમાં રૂકાવટ આવતી હોય, કયા કારણસર રૂકાવટ આવે છે, એનો શું ઉપાય છે એવું વ્યવહારુ વ્યક્તિ થકી માર્ગદર્શન લઈ વ્યવહારુ વ્યક્તિને આગળ રાખીને વાતચીતની ફોલોઅપ કરો એ વસ્તુ વધુ અગત્યનું છે. તમે આ સમય મધ્યમ ભલે રહ્યો પણ સમય મહેનત કરવામાં પણ યોગ્ય છે. 2027-28 પણ ઘણા સારા છે. એટલે તમે જો પ્રયત્ન ચાલુ રાખશો તો તમારું કોઈક જગ્યાએ વાત નક્કી થઈ પણ જાય, રૂકાવટ દૂર થાય, સારું પાત્ર મળે, સારું જીવન ચાલે. એ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમે જ્યાં તમારું ઘરે મંદિર પૂજાપાઠ કરતા હોય ત્યાં બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની 1 માળા કરવી. સાથે સાથે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પણ પ્રાર્થના કરવી. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન, પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને પ્રાર્થના કરવી એ અગત્યની છે. થોડીક તમે આ પ્રકારની ભક્તિ કરો અને તમારા કામ માટે પ્રયત્ન કરો તો પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. જી, નરસિંહભાઈ જોડાઈ ગયા છે. નરસિંહભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ? ખેડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને પેટમાં વારંવાર દુખ્યા કરે છે. એમાં કોઈ કેન્સરના યુગ તો નથી ને? જો તમારે જે આરોગ્યલક્ષી પ્રશ્ન છે એમાં તો હાલ એવા યોગ છે કે કોઈ ખોટી ચિંતા ન થાય, યોગ્ય નિદાન ઉપાય થઈ શકે તેવા યોગ છે. એટલે તમે કંઈ પણ પ્રકારના ગભરાટ, ખોટા વિચાર ના કરો અને આ બાબતે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લઈ પણ આગળ વિચારો એ તમારા માટે અગત્યનું છે.
હાલમાં તમારું કોઈ ચોક્કસ નિદાન થાય, પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાઈ રહ્યા છે, એટલે એવી કોઈ ચિંતા તમારે કરવી નહીં. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. અનુકૂળ હોય રોજે અથવા અઠવાડિયામાં એકવાર તમે ગાય કૂતરાને અન્ન આપો, પક્ષીને ચણ આપો, એ વસ્તુ તમારા માટે પણ ઈચ્છનીય બને છે. એટલે થોડીક ભક્તિ કરો અને ક્યાંક ડાક્ટરી માર્ગદર્શનની જરૂર હોય એ પણ લો, તો જેથી કરીને તમારું નિદાન ચોક્કસ થઈ જાય તેવા યોગમાં તમારું સ્વાસ્થ્ય સારું થાય તેવું બની શકે. જી, વિક્રમભાઈ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિક્રમભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/3/2001. જન્મનો સમય કયો છે? સમય કયો છે જન્મનો? 5:22 સાંજે. અને સ્થળ કયું છે? સર જમ્મુ છું. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે ડોટરનો માટે મેરેજનો યોગ ક્યારે આવશે? જન્મ સમય 5:22 સાંજે. જો ભાઈ અત્યારે મેરેજ યોગ એના ચાલે છે, તો તમે પરિસ્થિતિ એવી છે કે તમે યોગ્ય રીતે વાર્તાલાપ જ્યાં થતી હોય ત્યાં પ્રયત્ન કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા, કારણ કે એના માટે 2026, 27, 28 3 વર્ષ સારા છે. એટલે સારું પાત્ર મળે એ રીતે તમે પ્રયત્ન કરો. વ્યવહારુ દ્રષ્ટિએથી વિચાર અને વાતચીત કરો, એ તમારા માટે અગત્યનું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, એ વસ્તુ અગત્યની છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ શંકર ભગવાન, પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરે, એ પણ એના માટે ઈચ્છનીય છે. સાથે સાથે જે પણ એ પોતે રોજિંદી ભક્તિ પૂજાપાઠ કરતા હોય એ કરે. અત્યારે સમય એવો છે કે યોગ્ય રીતે કંઈ પણ ઉતાવળ કર્યા વગર મહેનત કરો તો સારું પાત્ર મળે તેવા યોગ વધુ દેખાય છે. જી, જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/12/2001. કઈ? 19 ડિસેમ્બર 2001. 19/12. જી, સમય કયો છે જન્મનો? સાંજે 7:05. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન ક્યારે છે અને કઈ જાતિ સાથે લેવાનું? જો ભાઈ, અત્યારે તો લગ્ન યોગ સારા ચાલી રહ્યા છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો. આગળ પણ તમારા માટે 26 ઉપરાંત 27, 28 સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરો. સારા પાત્ર સાથે વાતચીત કરવાનું રાખો, એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, તેમજ દત્ત બાવનીના પાઠ વાંચો, એ વસ્તુ અગત્યની છે. શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, કોઈ પણ શુક્રવાર જેવી તમારી અનુકૂળતા, નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું અને ત્યાં આગળ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારો જે હાલ સમય સારો છે એમાં તમારું કોઈ યોગ્ય પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમારે કોઈક અગત્યનું કામકાજ કરવું હોય એ કામકાજમાં સફળતા મળે તેવા યોગ વધુ દેખાય છે, અથવા એનું આયોજન કરવું પણ ઈચ્છનીય છે. આતુરતા થોડીક વધુ રહે, વાત જાણવાની કરવાની કામની બાબતે આતુરતા વધી જાય, જેને કારણે ક્યાંક રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ વધે, એમાં સમયનો પણ વ્યય વધી શકે, માટે તે બાબતે પણ તકેદારી રાખવી ઈચ્છનીય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું બને, જેને કારણે તમે મનમાં ખુશી સંતોષ અનુભવો. કામકાજમાં પણ પ્રભાવ સારો જોવા મળે તેવું બને. ધાર્મિક ભાવના વિચારસરણી તમારામાં વધુ દેખાય તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધે, કંઈ પણ વાત કારણ એવું થાય જેને કારણે ઉત્સાહિત થાય. તક પણ તમને વધુ મળે તેવું બને. નવું કાર્ય થાય, નવી દિશા દેખાય તેવું પણ આજના યોગમાં બની શકે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજની કદર થાય તેવું બને, જેનો તમને સંતોષ જોવા મળે. ઉત્સાહ પણ તમારામાં સારો રહે, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ થઈ શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય એ ચર્ચા થઈ શકે. તમારી કોઈ પણ અગત્યની મુલાકાત હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી કે પારિવારિક, એ સારી રહે, આશાસ્પદ રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ કોઈ વાતસર તમારામાં થોડોક વધે, જેની સારી અસર તમારા કામકાજ તમારી દિનચર્યા પર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેવા લોકોને પણ આજે તેમના કામકાજમાં અનુકૂળતા થોડીક વધુ રહે. જી, હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને તમારા કામકાજમાં મળે, જેનો તમને સંતોષ થાય. મનમાં કોઈ પ્રસંગ અથવા વાત જૂની હોય એની દ્વિધા અજંપો મનમાં રહે તેવું પણ બને, માટે શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટમાં કોઈની સાથે ઉદ્વેગ ઊભો ન થાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં રહે. સામાજિક કામકાજ કરવા તરફ તમે વધુ ધ્યાન આપો તેવું પણ મળે. કોઈને પણ કંઈ પણ પ્રકારની મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ દેખાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ મુલાકાત હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી હોય, તે લાભવંતી કે આશાસ્પદ હોય. મુલાકાત દરમિયાન વાણી પર પ્રભાવ સારો રહે, જેની અસર મુલાકાત પર કે કામકાજ પર સારી રહે તેવું પણ બને. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર કુંભ મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ દેખાય. તમારામાં વિચારોના પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં દેખાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય, ઇતર પ્રવૃત્તિ પણ વધે. કામકાજમાં સાહસ વૃત્તિ પણ વધુ દેખાય. કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ ફળીભૂત થાય તેવું બને. મીન રાશિ
કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બને. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય, એમાં કંઈ પણ વિષય વસ્તુ જાણવાની ઇતર પ્રવૃત્તિઓમાં પણ સમય વધુ પસાર થઈ જાય તેવું બને. કોઈ નવું શીખવા મળે, કોઈ નવી વાત જાણવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગી દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.